આજે તો અમારા માટે કંઈક ખાસ જ દિવસ હતો. હતી મારી પંચમાસી. પંચમાસી માત્ર એક વિધિ નથી, પણ તે માતા અને ગર્ભમાં રહેલા બાળકને સારા આશીર્વાદ, સારા સંસ્કાર મળે છે એના માટે બાંધવાની હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અને સર્વ દેવી દેવતાઓની કૃપાથી માતા અને બાળક હંમેશા માટે સ્વસ્થ રહે, સુખી રહે અને સુરક્ષિત રહે તેવા આશીર્વાદ પણ આપતા હોય છે. આ બાજુ અમે સરસ મજાનું ડેકોરેશન ઘરે કરી દીધું છે. સાથે મારા બધા જ નણંદો પણ આવી ગયા હતા અને જો એ મારા માટે રાખડી પણ લાવ્યા છે. તો ચાલો હવે આપણે જે પંચમાસીની વિધિ છે ને એ સ્ટાર્ટ કરી દઈએ. આ બાજુ અમારા કાનાજીને પણ સરસ મજાનો ચાંદલો કરી અને વધાવી અને એમના મસ્ત મજાના દુખણા લઈ લીધા હતા. પછી તો ફાઇનલ ટાઈમ થઈ ગયો હતો મારી પંચમાસી બાંધવાનો, એટલે મારા નણંદબાને પણ સરસ મજાના દુખણા લઈ દીધા છે ને હવે જો એ મને બાંધે છે પંચમાસી. તો મારી પંચમાસી તો છે ને બહુ જ સરસ હતી, મને બહુ જ ગમતી હતી. ને આ બાજુ જુઓ પછી તો એક પછી એક બધાનો જ વારો આવી ગયો છે. હા, તમને એમ થતું હશે કે પાછળનું ડેકોરેશન છે ને એ બહુ જ સારું છે, પણ હા, એ ડેકોરેશન છે અંજની ઇવેન્ટમાંથી. તો મેં એમની આઈડી પણ નીચે આપી દીધી છે અને મેન્શન પણ કરી દીધું છે. તમારા ઘરે પણ શુભ પ્રસંગ આવતો હોય ને તો જરૂરથી એમનો કોન્ટેક્ટ કરજો. અને હા, એમની પાસે અવનવી ડિઝાઇનમાં છાપ ડેકોરેશનની પણ બહુ બધી વેરાયટી છે, તો જરૂરથી એમનો કોન્ટેક્ટ કરી લેજો ને જરૂરથી તમે ત્યાં જજો, વિઝિટ પણ કરી લેજો. આ બાજુ પહેલાં તો ભાઈ ભાભીનું શૂટ હતું, એમનું પતી ગયું ને એટલે હું અને ભાભી વિડીયો ના બનાવીએ એવું તો બને જ ને, એટલે અમે લોકોએ પણ બનાવ્યો. પણ જે આ વિડીયો છે ને એ બનાવતા અમારે બહુ જ બધી વાર લાગી હતી. ફાઇનલી એ વિડીયો કેવો બને છે ને એનું રિઝલ્ટ તો તમને થોડાક દિવસમાં ખબર પડી જ જવાની છે. મારી પૂરી પંચમાસીની રીલ્સ છે ને એ પણ અપલોડ થઈ ગઈ છે, તો જરૂરથી ત્યાં જઈ અને લાઇક શેર કરી આપજો. ને આ બાજુ જો હવે તો ફાઇનલી મારું અને આશીષનું પણ શૂટ આવી ગયું હતું, એટલે અમારું લોકોનું પણ શૂટ અમે પતાવી દીધું છે. ને આ બાજુ મારું પૂરું ફેમિલી કેવું લાગે છે ને એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. જો મસ્ત મજાનું મારું પૂરું ફેમિલી છે, બસ એક જ ની કમી છે, જે પ્રિયાની. તો બાય.